કેવી રીતે અને શા માટે કોઈને માફ કરવું કે કોઈને ક્ષમા આપવી. સો ટુડે વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ હાઉ ટુ એન્ડ વાય ટુ ફોરગીવ સમવન. તમારી આજુબાજુના લોકો હશે, તમારા પર્સનલ લાઈફમાં એવા બહુ જ બધા ઇન્સિડન્ટ્સ બને કે જ્યારે તમારે કોઈને ક્ષમા આપવાની થાય કે કોઈને માફ કરવાનું થાય. તમે તમારા બાળક સાથે વાત કરો છો અને આજકાલના બાળકો હોય તો ઊંચા અવાજે તમને કંઈ પણ કહી દીધું, તમારું અપમાન કરી દીધું, બરાબર? કે મમ્મી તને ખબર ના પડે, પપ્પા તમને ખબર ના પડે. તો તમારા પોતાના બાળકે જ્યારે તમને આવું કે તમને સેટબેક જેવું લાગે, યુ આર ડિસઅપોઇન્ટેડ કે મારું બાળક આવી રીતે વાત કરે છે જેના માટે મેં આટલું બધું કર્યું. કે પછી તમારા પેરેન્ટ્સ જે છે એ તમને કંઈ ઇમ્પોર્ટન્સ ના આપે અને તમારા કોઈ સિબલિંગ હોય એને ઇમ્પોર્ટન્સ આપે, કારણ કે દેટ પર્સન ઇઝ ડુઈંગ ગુડ ઇન હિઝ ઓર હર લાઈફ, બરાબર? કે પછી તમારા સિબલિંગ હોય, તમારી બહેન હોય કે તમારા ભાઈ હોય, તો એમના લગ્ન થઈ ગયા હોય અને દે આર વેરી વેલ સેટલ્ડ અને પછી તમારી કોઈ ગણતરી જ ના કરે, તમારું ક્યારેક અપમાન બી કરી નાખે અથવા તો તમને ગણે જ નહીં કોઈ રીતે કે યુ હેવ ડન સમથિંગ રિમાર્કેબલ ઇન યોર લાઈફ. તો આ એક વાત થઈ કે જે તમારા સોશિયલ સર્કલમાં, તમારા આજુબાજુમાં રહેતા લોકો હોય કે સોસાયટીમાં તમે રહેતા હોય તો એમાં તમને જેટલું ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ એટલું ના મળે. એ શક્ય છે, રાઈટ? કે કોઈ તમારી સાથે ઊંચા અવાજે વાત કરીને જતું રહે. તો આથી જે તમારા પર્સનલ લાઈફની અંદર કોઈ તમને એવી રીતે ટ્રીટ કરે કે યુ આર નો બડી. તો આ થઈ પર્સનલ લાઈફની વાત. પ્રોફેશનલ લાઈફની અંદર તમારા લેટ્સ સે યુ આર ડુઈંગ જોબ, તો તમારા મેનેજર જે છે તમારા બીજા કોલિગ્સ છે એને ઇમ્પોર્ટન્સ આપે, એમને પૂછે કે આપણે આમાં શું કરીશું આ પ્રોજેક્ટમાં, અથવા એમનું સારું અપ્રાઇઝલ કરે. કે તમારો HR ડિપાર્ટમેન્ટ હોય એ તમારા આજુબાજુવાળા લોકો હોય એમને વધારે ઇમ્પોર્ટન્સ આપે, એમની સાથે સારી રીતે વાત કરે, હસીને વાત કરે અને તમને કંઈ ગણે જ નહીં. અથવા તો તમારું જે પ્રમોશન હોય એ ના થાય, રાઈટ? કે તમારા બિઝનેસમાં તમને લોસ ગયો હોય અને તમે કંઈ સારું ના કરી શકતા હોય, જેટલો તમારો બિઝનેસ ગ્રો થવો જોઈએ એટલો ના થતો હોય. અથવા તો ઇફ યુ આર ઇન સમ કાઇન્ડ ઓફ પ્રોફેશન કે જેમાં તમે વકીલ હો કે એવું, તો તમે ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ તમારા મેલી કેપેસિટી ના હોય કે કરી શકો, તો તમારે ક્યાંક જોબ કરવાની થાય. અધરવાઇઝ તો કોઈ વકીલ હોય તો પોતાની અલગથી પ્રેક્ટિસ કરી શકે, અધરવાઇઝ કોઈ સિનિયર એડવોકેટ હોય એની નીચે કામ કરે, બરાબર? તો આવા બધા સંજોગોમાં એવું થાય કે તમારા પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં પીપલ વુડ ટ્રીટ યુ ઓર મિસટ્રીટ યુ. તો આવા સમયે તમને અંદરથી બહુ જ ગુસ્સો, રિઝેન્ટમેન્ટ, રોષ અંદરથી બહુ જ હોય કે મારી સાથે કેમ આવું થયું, વાય પીપલ આર નોટ ગિવિંગ મી ઇમ્પોર્ટન્સ. એવું તમને એવું ફીલ થાય કે લોકો મને કેમ ગણતા નથી, રાઈટ? તો આ બધા જ સંજોગોમાં શું કરી શકાય? જો તમે અંદર આટલું બધું રિઝેન્ટમેન્ટ અને રોષ અને આક્રોશ અંદર ભરીને રાખો તો એના દુષ્પરિણામો આવે. સૌથી પહેલી વસ્તુ એ આવે કે તમારી હેલ્થ જે છે ને એ ડિટોરિએટ થાય. તો તમે કઈ રીતે જે લોકો તમારી સાથે મિસટ્રીટ તમને કરી રહ્યા છે, તમારી સાથે મિસબિહેવ કરી રહ્યા છે, એટલે વર્બલી, વર્બલીની વાત છે, ફિઝિકલ અબ્યુઝની વાત નથી. તો એવે સમયે હાવ યુ કેન ફોરગીવ ધોઝ પીપલ. તો દેર આર ફ્યુ થિંગ્સ કે એક તો તમે જે કોન્વર્સેશન જે છે એમની સાથે બને એટલું ઓછું કરી નાખો. યુ અવોઇડ ધોઝ કાઇન્ડ ઓફ પીપલ કે જે તમને કન્સિડર ના કરતો હોય. એમની સાથે વધારે ઇન્ટરેક્શન થાય એવી ઇવેન્ટ્સ કે એવી ઘટનાઓ તમારે અવોઇડ કરવાની, બરાબર? દેટ ઇઝ વન થિંગ. ધ સેકન્ડ થિંગ ઇઝ કે તમે યુ જસ્ટ ક્લોઝ યોર સેલ્ફ ઇન અ રૂમ,
તમે કોઈ રૂમની અંદરથી બંધ કરી શાંતિથી બેસો અને તમને જે પણ વ્યક્તિ માટે રોષ હોય, જે પણ વ્યક્તિએ તમને દિલ દુભાવ્યું હોય અને અપમાન કર્યું હોય, એ વ્યક્તિનું તમે બધાનું નામ લખો. દેટ પર્સન કેન બી યોર સ્પાઉસ ઓલ્સો. તમારા પતિ કે પત્ની હોઈ શકે, એ વસ્તુ શક્ય છે. કારણ કે આ પ્રકારની જે હું તમને વાત કરી રહ્યું છું એ બહુ જ નજીકના માણસો હોય ને ત્યારે લોકો શું કરે કે એમને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લેતા હોય. એટલે એવા વખતે તમને માફ કરવું પડે એવી બધી બહુ જ સિચ્યુએશન્સ આવે, રાઈટ? કે તમારા બાળકો છે, કે પેરેન્ટ્સ છે, કે તમારા સિબ્લિંગ્સ છે, કે તમારા બહુ સારા ફ્રેન્ડ્સ છે, કે તમારા કોલિગ્સ છે, તમારા સબઓર્ડિનેટ્સ છે, રાઈટ? તો તમારે યુ જસ્ટ રાઇટ ઇટ ડાઉન. તમારે તમારા સ્પાઉસ કે તમારા પતિ કે પત્નીનું નામ તમે લખી શકો, અથવા તો બીજા કોઈ પણ વ્યક્તિ તમને જેના કારણે તમારું દિલ દુભાતું હોય અને તમે અપસેટ રહેતા હોય ને તમે અંદરથી ડિસઅપોઇન્ટેડ રહેતા હોય, તો એ બધાનું નામ લખી અને યુ જસ્ટ સે દેટ આઈ એમ ફોરગિવિંગ ધીસ પર્સન. હું આ માણસને માફ કરું છું. તમારે લિટરલી એ માણસની સામે ઉભા રહીને કરવાનું નથી. હા, પ્લીઝ આ વસ્તુ ધ્યાનથી સાંભળજો. તમારે એમની સામે ઉભા રહીને કરવાનું નથી. તમારે એકાંતમાં એકલા પેન એન્ડ પેપર લઈ અને યુ જસ્ટ રાઇટ ડાઉન ધોઝ નેમ્સ અને દેન યુ સે દેટ હું આ માણસને માફ કરું છું. એમણે મારી સાથે જે પણ બિહેવિયર કર્યું છે, જે મને નથી ગમ્યું, કે જે પણ મને કીધું છે કે મારી સાથે ઝઘડો કર્યો છે, કે જે પણ, તો હું એને માફ કરું છું. હું એને ક્ષમા આપું છું. આઈ એમ ફોરગિવિંગ દેટ પર્સન. I am forgiving that person. I am forgiving that person. And you will feel, જો તમે ખરેખર અંદર હૃદયના ખૂણાથી જો તમે એને માફ કરશો ને, તમને અહીંયા જે આ હૃદય ઉપર આમ ભાર લાગતો હશે ને, તમે હળવા ફૂલ જેવા બની જશો. એકદમ હળવા ફૂલ બની જશો. તો પ્લીઝ ટ્રાય ધીસ આઉટ. તમે માફ કરો લોકોને. તમારે એના માટે વ્યક્તિની સામે જવાની અને એની સાથે વાત કરવાની જરૂર નથી. તમારે એકાંતમાં કરવાનું છે, જેથી તમને પોતાને માનસિક શાંતિ મળી શકે. ધીસ હોલ પ્રોસેસ ઇઝ ફોર યોર બેટરમેન્ટ. ઇટ ઇઝ ફોર યુ, કે તમે થોડું લાઇટ ફીલ કરી શકો. તમારો જે ભાર તમને છે ને, તમારા હૃદય, તમારા મગજમાં જે ભાર છે અને તમારા હૃદય ઉપર ભાર છે ને, એ ભારને તમે હળવો કરી શકો. તો તમને જે પણ વ્યક્તિનું નામ યાદ આવતું હોય ને, તમે બેસજો શાંતિથી અને એ વ્યક્તિને માફ કરજો કે આને હું માફ કરું છું. ઓકે, દેન યુ બીકમ લાઇટર. અને હાઉ ટુ ડુ ધીસ એ મેં તમને કીધું કે કઈ રીતે કરી શકાય. તો સેકન્ડ થિંગ ઇઝ વાય ટુ ડુ દેટ, કે તમારી હેલ્થ સારી રહે, તમને ઓટો ઇમ્યુન પ્રકારના ડિસીઝ ના થાય, તમને માઇગ્રેન ના રહે. ઘણા લોકો મગજમાં એને યાદ હોય કે મારી નણંદે મને આવું કીધું, કે મારી જેઠાણીએ મને આવું કીધું, કે મને મારી દેરાણીએ આવું કીધું, કે મને આવું કેમ ટ્રીટ કર્યું, મારા સાસુએ મને આવું કીધું. બરાબર? તો કોઈને એવું થાય કે મારા બોસે મને કેમ આવી રીતે વાત કરી, મારા ક્લાયન્ટે મારી સાથે કેમ આવી રીતે વાત કરી, મને આ પ્રોજેક્ટ કેમ ના મળ્યો, કે મારા પ્રોફેસરે મારું કેમ અપમાન કર્યું, મારા ટીચરે મને કેમ આમ કર્યું, મારા મમ્મી ને પપ્પાએ મને કેમ આવી રીતે ટ્રીટ કર્યું. તો જે પણ તમને માઇગ્રેનનો પ્રશ્ન છે ને, એ જે મગજનો, એ ધીરે 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 ઓછો થશે. ઓટો ઇમ્યુન પ્રકારના ડિસીઝ ઓછા થશે. તમે કન્ટિન્યુઅસ આ રોષ અને આક્રોશમાં જીવતા હોય ને, એના કારણે ઘણા લોકોને આર્થરાઇટિસના ઇસ્યુઝ થાય છે. આ બધા સાયકોસોમેટિક ડિસીઝ છે. માઇગ્રેન છે, ઇનડાઇજેશન છે, આર્થરાઇટિસ છે. પછી બહુ જ માણસ જો સ્ટ્રેસમાં રહેતું હોય એ લોકોનું શુગર હાઈ રહે, એટલે એમને ડાયાબિટીક પેશન્ટ્સ થાય. અને હંમેશા સ્ટ્રેસમાં રહેવાને કારણે હાઈ બ્લડ પ્રેશર, તો સ્ટ્રોક આવવાની સંભાવના વધી જાય. તો યુ પ્લીઝ ડુ ધીસ ફોર યોર સેલ્ફ. આજે તમે માફ કરી રહ્યા છો સામેવાળા વ્યક્તિના, આમાં કંઈ લેવા દેવા નથી. ઇટ ઇઝ જસ્ટ ફોર યોર સેલ્ફ. તો પ્લીઝ, ધીસ ઇઝ માય રિક્વેસ્ટ કે તમે આ વસ્તુ કરજો. એન્ડ યુ લેટ મી નો ઇન ધ કોમેન્ટ સેક્શન કે કર્યા પછી તમને કેવું લાગ્યું. હળવા ફૂલ જેવું લાગ્યું. અને એક વખતમાં ના થાય તો યુ કેન ડુ ઇટ રિકરન્સ. તમે કરી શકો, મલ્ટિપલ ટાઈમ્સ કરી શકો.
લેટ્સ સે લાઈક વન્સ ઇન અ વીક. શરૂઆતમાં તમને ફ્રીક્વન્સી વધારે લાગે કે તમારે એવરી ડે કરવું પડે, કે બહુ જ આક્રોશ હોય અંદરથી, બહુ જ રોષ હોય લોકો માટે, આજુબાજુના લોકો માટે, બરાબર? તો ઘણા એવું કહે ને કે તમે ખાવ છો પણ કેમ ચડતું નથી. એટલા માટે ના ચડતું હોય, કારણ કે અંદરથી એમનું લોહી બહુ જ બળી જતું હોય. બધી જ વસ્તુનું એમને એમ લાગે કે આણે કેમ આમ કર્યું, તેણે કેમ એમ કર્યું ને, રાઈટ? તો ફોર યોર હેલ્થ બેનિફિટ, યોર બેટરમેન્ટ, ફોર યોર લાઇટનેસ, જે આ તમને મગજ ઉપર ભાર છે અને હૃદયનો ભાર છે ને, એ ઓછો કરવા માટેની વાત છે. ઓકે, સો પ્લીઝ ટ્રાય ધીસ. અને તમે હળવા ફૂલ જેવા બની જાઓ, અને આ જે પણ આ પ્રકારના ડિસીઝ છે ધીરે 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 ક્યોર થાય અને રિવર્સિબલ થાય, જો તમે શાંત રહો, પીસફુલ રહો. અને કોઈએ જો તમારું અપમાન કર્યું તો એ માણસે, મોસ્ટ ઓફ ધ કેસમાં એવું હોય કે એ માણસ પોતે જ અંદરથી ફ્રસ્ટ્રેટેડ હોય. બરાબર છે? તમે આ સાંભળ્યું હશે ને, બહુ જ એવી ઘટના છે કે કોઈ વ્યક્તિ જે છે એ એના હાથમાં કોફીનો મગ લઈને ચાલીને જઈ રહ્યો હતો, એન્ડ સમબડી બમ્પ ટુ ધ પર્સન, એટલે આમ અથડાયા, તો કોફી ઢોળાઈ. તો એ માણસ, જે માણસ અથડાયો ને, એને એમ થાય ઓહો, એ માણસને બલ્બ ઓન, લાઇટ થઈ દિમાગમાં, દિમાગ કી બત્તી જલ ગઈ, આમ ફટ દઈને, કે અચ્છા એ માણસની અંદર જે હોય ને એ જ છલકાય. રાઈટ? સો પ્લીઝ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, અને મેં તમને જે કીધું ને એ કરજો. બાય બાય, ટેક કેર.